મળે છે. અને આવો મીઠો અવાજ જ્યારે બાળક માતાની ગોદમાં હોય ત્યારે જ સાંભળવા મળે. માતે, આપ તો કરુણાની મૂર્તિ છો, જગત જનની છો, સ્નેહનો સાગર અને અવિરત વહેતું વાત્સલ્યનું ઝરણું છો. અરે દેવર્ષિ, આજે આપ આટલા બધા ભાવુક કેમ થઈ ગયા? શી વાત છે? તમારા નયનોમાં આ અશ્રુધરા શા માટે વહી રહી છે? માતે, I wish